હર હર મહાદેવ, જય મામાદેવ, જય હો સનાતન ધર્મ। આજ રોજ અહીંયા ઉપસ્થિત તમામ પવિત્ર પુણ્યસ્થળી જીવ આત્મા એવા પત્રકારને મારા સત કોટી કોટી વંદન। જગતગુરુ વીરભદ્ર નંદગીરી મહારાજ મામા સરકાર મારું નામ છે। ગયા આને અને ની ગયા જે હનુમાન જયંતિનો દિવસ હતો ત્યારે મને હરિદ્વારની અંદર દીક્ષા આપવામાં આવી અને ત્યારબાદ આ હનુમાન જયંતિના દિવસ સુધી મેં એક પારદર્શકતા હેતુથી કોઈ પણ મીડિયા સામું કે કોઈ પણ ચેનલ સામું રજૂઆત મારી કોઈ કરી નહોતી, પણ હવે મારે એક અખંડ સનાતન જન જાગૃત યાત્રા એક સંકલ્પ સાથે આજે ગુજરાતની અંદર અમદાવાદથી એક બાવળા જે સ્થાન છે મારું જ્યાં આશ્રમ છે ત્યાંથી શરૂઆત કરી અને ઓમ પર્વત સુધી મારે આ યાત્રા લઈ જવાની છે। ઓમ પર્વત પર આ ત્યાં સુધી જતા રસ્તામાં આવતા તમામ સરોવરો, નદીઓ, પવિત્ર પુણ્યશાળી જે તપસ્વી લોકોના સ્થાન છે, કોઈ મંદિરો છે જે પવિત્ર છે, ત્યાં તમામ જગ્યાએ દર્શન કરી પૂજા પાઠ કરી અને જળ લઈ પવિત્ર જળ લઈ ત્યારબાદ અમે જાશું પાર્વતી સરોવર જે આદિ કૈલાશ પર્વત પાસે છે ત્યાં પૂજા પાઠ તપ સાધના કરી અને ત્યાંથી જળ લઈ અને ત્યારબાદ વળી અને ફરીથી પાછા જ્યારે અમદાવાદ બાવળા સ્થાને આવશું ત્યારે આ જળ ગુજરાતની અંદર હાલમાં સંકલ્પ કોઈ દિવસ કોઈને રજૂઆત ના કરવાનો હોય એટલે ફરીથી કોન્ફરન્સ કરી સંકલ્પ ત્યારે નક્કી કરશું કે કયા લિંગ ઉપર ગુજરાતના કયા લિંગ ઉપર આપણે આ અભિષેક કરશું, જેમાં મીડિયા અધિકારીઓ, મિનિસ્ટરો સાહેબો અને અન્ય આમ નાગરિકોને પવિત્ર પુણ્યશાળી જીવ આત્માઓની સાથે શાસ્ત્રો, વેદો અને ઉપનિષદોને ધ્યાનમાં રાખી અને આ અભિષેક આપણે કરીશું। આ સંકલ્પ એના માટેનો છે કે એક શરૂઆત છે કે જે અત્યારમાં ગુરુ શિષ્યની પરંપરા નષ્ટનાબૂદ થઈ ગઈ છે, સનાતન ધર્મને આગળ વધારવો। અત્યારમાં જે સનાતન ધર્મથી જોડાયેલા જે લવ જિહાદને લગતા કેરા વિધર્મી લોકો કાર્ય કરે છે જે 70 પ્રકારના છે, જે ટૂંક સમયમાં રજૂઆત કરીશ જ કે કયા કયા બેઝ ઉપર છે, તેના ઉપર આપણે મામા સાહેબના અને મહાદેવના આદેશ અનુસાર આ એક સંકલ્પ કરી રહ્યા છે। યુવાઓને સનાતન ધર્મને લઈને શું વિચાર આપવો છે? યુવાઓને મારે ખાસ નમ્ર વિનંતી છે કે સનાતન માત્ર કોઈ એક પૂજા પાઠનો વિષય નથી। સનાતન એક સ્વીકારવાનો, સનાતનને એક ગ્રહણ કરવાનો અને સનાતનને એક પાળવાનો વિષય છે। સ્વીકારવો એટલે માત્ર પૂજા પાઠ થયો, ગ્રહણ કરવો એટલે શાસ્ત્રોનું જ્ઞાન લેવું અને અને બાકીની જે બીજી કોઈ પણ ચર્ચા છે જેનો મુખ્ય આધાર છે એનો પ્રચાર પ્રસાર કરવો। આપણે ત્યાં કોઈ પ્રચાર પ્રસાર કોઈ આમ નાગરિક કરતા મહિના પછી અન્ય રાજ્યોની અંદર મારે જવાનું થતું ત્યારે પ્રથમ મને ભાન થઈ જ્યારે હું ટોલ નાકે આ બહુ સાંભળવાનો સબ્જેક્ટ છે। ટોલ નાકે પહોંચું એટલે મને એક વિશેષતા એવી ખબર પડે કે ત્યાં તમામ ટોલ નાકા વાળા છે ઓમ નમો નારાયણ, જય માતાજી અથવા હર હર મહાદેવ એનેથી આપણને માન સન્માન આપી અને આપણો ટોલ કાપતા નથી। સાંભળજો, હું બહુ પ્રેક્ટિકલ વાત કરું, આપણો ટોલ નથી કાપતા કોનો કે ભાઈ જેને સનાતનનો ભગવો પહેર્યો છે। સાંભળજો, હું બહુ પ્રેક્ટિકલ વાત કરું, 1000 વખત આવું મારી સાથે થયું, કારણ કે આ એક વર્ષમાં મેં ભયંકર મુસાફરી કરી માત્ર સનાતનની પારદર્શકતા। હું જ્યારે અહીંથી માઘ મેલામાં ગયો, હું જ્યારે અહીંથી હરિદ્વાર ગયો, હું જ્યારે અહીંથી ઉજ્જૈન ગયો, હું જ્યારે અહીંથી અલગ અલગ